વજનદાર લાગે છે, એટલે કામ પણ વજનદાર હશે. બોલો, શું હુકમ છે? તમને કદાચ ખબર નહીં હોય, પણ હર્ષવર્ધનસિંહ અમદાવાદમાં છે. હા તો હશે, એ ડિસમિસ માણસ છે, એને ભટકવા સિવાય બીજું ક્યાં કોઈ કામ ધંધો જ છે? અમે અમારા ભાઈને સારી રીતે ઓળખીએ છીએ. એ કામ વગર ક્યાંય ભટકતા નથી. ગામમાં નહેર બનાવવાની છે એવું કહીને અમદાવાદ ગયા છે. પણ અમને શંકા છે એ જુઠ્ઠું બોલે છે. હર્ષવર્ધન ખોટું બોલે? અમને પણ એ જ વાતનું આશ્ચર્ય છે, કારણ કે અમને ખાતરી છે કે અમારી વિરુદ્ધ કોઈ કાવતરું રચી રહ્યા છે. ના ના, ભલે તમે એના મોટા ભાઈ છો, પણ હર્ષવર્ધનને આ બાબતમાં હું સારી રીતે ઓળખું છું. એ કાવતરું કરે એવું નથી, એ તો ડાયરેક્ટ તમને કહીએ એટલું કરો. હા બોલો, શું કરવાનું છે મારે? તમારા ખબરીઓને હર્ષવર્ધનસિંહની પાછળ લગાડી દો. એ અમદાવાદમાં ક્યાં જાય છે, કોને મળે છે, એની રજે રજની વિગતો અમને મળવી જોઈએ. ગુડ. કાલે હોસ્પિટલ પર કોઈએ રોબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું થયું? ઘરની યાદ આવે છે? તો ઊંઘ નથી આવતી? ડોક્ટર સમીરનો ચહેરો આંખ સામેથી નથી જતો ને, હે ને? એ આવ્યો ત્યારે મારી સામે એવી રીતે જોતો હતો જાણે એની હોસ્પિટલમાં રોબરી કરવા હું જ ગયો હોઉં. અને એ વખતે મને સૂઝ્યું નહીં કે હું શું રિએક્ટ કરું. અને જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે પણ સતત મારી સામે એવી રીતે જોતો હતો જાણે હું જ કલ્પ્રિટ હોઉં. મે બી એને ખબર પડી ગઈ હોય કે તું જ ગયો હતો. ના, એ શક્ય નથી. મે બી આ એની પેટર્ન હોઈ શકે. મેં તને કહ્યું હતું ને કે આપણી સાથે માઇન્ડ ગેમ રમી રહ્યો છે. હા, પણ હું કાંઈ સમજી નહીં. એને આપણી પર શંકા છે, એટલે જાણી જોઈને આપણને શંકાશીલ દ્રષ્ટિએ જુએ છે અને આપણા રિએક્શન જોવા માંગે છે. એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા માઇન્ડને રીડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાઈટ. એટલે આપણે હું કોઈ રિએક્શન નહીં આપવાનું કે જેથી એની શંકા પાક્કી થાય. યસ. અને કાલે જે કાંઈ થયું એનાથી લાગે છે કે હોસ્પિટલમાં આ રીતે ચોરી છુપાઈ જવું એ આપણા માટે સેફ નથી. હા, આના પછી સાવધ થઈ ગયો છે. અને એવી પણ પોસિબિલિટી છે કે હવે હોસ્પિટલમાં ચાલતી બધી જ સસ્પિશિયસ એક્ટિવિટી ડોક્ટરે બંધ કરી દીધી હોય. હવે આપણી પાસે વિડીયો પાર્લર એક જ લીડ છે, આપણે એને જ ફોલો કરવી પડશે. શું હજુ સુધી ગોપીનો કોન્ટેક્ટ નથી થયો? હા, મેં ગઈકાલે જ ફોન કર્યો હતો પણ એ મારો ફોન નથી ઉપાડતી. હા, એ પછી તો મેં ફોન નથી કર્યો. અરે અર્જુનભાઈ, શાંત, તમે એકદમ શાંત થઈ જાઓ. હા, હું ગોપીને ફોન કરું છું. હા, હમણાં જ કરું છું. ઓકે. ગોપીને પણ શું થઈ ગયું છે? ફોન પણ નથી ઉપાડતી. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તો કઈ નવા જૂની? નવા જૂનીમાં તો તમે બબલુ માટે જે બંગલા ઉપર વોચ રાખવાનું આપણા ઇન્ફોર્મરને કહ્યું હતું. હા, માતૃછાયા પર. હા, એ જ. એ લોકો તે દિવસથી જ એ બંગલા ઉપર વોચ રાખીને બેઠા છે. પણ બબલુ ત્યાં ફરક્યો પણ નથી. ત્યાં કોઈ જ મોમેન્ટ નથી દેખાઈ રહી. પણ આ કેવી રીતે શક્ય છે? મેં પોતે મહેશ્વરી મેડમને વાત કરતા સાંભળ્યા હતા. પણ મેડમ, એવું પણ બની શકે કે એ ચા પીતા વગર આપણે ત્યાં કંઈ કામ નથી થતું, એને ભૂપતભાઈ?